કાજલ કેટલી વાર આવું છું. મોડું થાય હો મારે. તમાર કેદી મોડું ન થાતું હોય. હાલ્યો. જો ભીંડાનું શાક ને રોટલી બનાવી છે ને દહીં ડેરી એટલે લેતા જાજો. એ હા ભલે જાવ છું હો. લે બેન આવ્યા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ મજામાં ને? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી હારા? હારા હો. જો તમે આવ્યા ને મારે નોકરીએ જવાનું છે. હું કરું કઈ સમજાતું નથી મને. સમજવાનું જ ન હોય, કામે જવાનું જ હોય. હવે આપણે ક્યાં ઘરે છીએ? આવતા જતા રહેવું અને અમે બેનું બેહીને વાતચીત કરશું. તમે જાઓ. હા વાંધો. કાજલ બેન ને જમાડીને મોકલજો હો. હા એ હું જાઉં છું. બેસ. પાણી ભર લો પેલા. પછી હવે બેહીને હવે પાણી પીધું તું બસ સ્ટેન્ડે. એવું છે? હું શું કહું? હા તેવું બધું શું થઈ ગયું? તમે નોખા થઈ ગયા? હું કેવું બેન, હવે આ ભાઈ રોજ માથાકૂટ થાતી હતી. પછી રવિએ જ નિર્ણય લઈ લીધો કે અમાર બેન નોખું થઈ જાવ. મેં કીધું તમે જેમ કેમ મને હું વાંધો, તમે જ્યાં ન્યા હું. પણ એ લોકોએ જૂનું ઘર તમને દીધું, નવા ઘરે ને રાખ્યા. બેન હવે હું તો નવી હવી કેવા હજી 6-8 મહિનાથી પરણીને આવી. મારે તો કાંઈ બોલાય નહીં. રવિએ કીધું આપણે આ ઘરમાં રહેવાનું. મેં કીધું વાંધો નહીં, મને તો આ ઘર હોનાનું. ઘર તો ઘર જ કહેવાય ને. બસ મારી બેન બહુ ડાય હો, બહુ સમજણી. આજ મને તારા ઉપર છે ને ગર્વ થાય છે કે મારી શિખામણ કાંઈ ખોટી નથી. કેમ કે તું કેટલી ડાય છો. હે શાંતિથી રહેવાનું, ગમે ને આપણે રહેવું છે ને. બેન તારી શિખામણ તો લેવી જ પડે ને. હે આ તો દુનિયાની નજરમાં તું મારી મોટી બેન છો, પણ મારી નજરમાં તો તું મારી માં છો. અને જો આપણે મા બાપ વગરની મોટી થયું, આપણે માસી સિવાય કોઈ છે નહીં. હે અને અમે બે માણા જિંદગી કાઢને કે અમારી પાસે શું છે હજી, એના કરતાં તારે આટલું સારું છે અને રવિ કમાય છે, બધા હારાવાના થઈ જાય. હા ઈ તો થઈ જાય. એ રવિમાં છે ને ઘણી આવડત છે. અને સાચું કહું ને બેન તો તે જ શીખવાડ્યું છે કે આપણો ધણી જ્યાં ને ની આપણે રહેવું, ચટણી રોટલે ખાઈને રાજી રહેવું. હાલ હું જાવ તાર બનેવી હાંજે આવી જાહે વેલો, અને મારે જાતા જાતા હાંજ પડી જાહે. જમવું નથી? પછી બેન હા તો તું માર બનાવી આવજો. ભલે ભલે. ભલે હાલ આવજે. એ બનાવીને જય શ્રી કૃષ્ણ કહેજે. એ આવે એને જય શ્રી કૃષ્ણ કીધા જ છે. હું આવી ગઈ, બહુ થઈ ગઈ. હારું હાલ. લે બોલ, આજે આવી ને ક્યાં ગઈ છે? ક્યાં આટો મારી આવ્યા? ક્યાંય નહોતી ગઈ, કાજલની ઘરે ગઈ હતી. થોડા ખમાસાર સાંભળાતા નથી. શું વરે હમાતા? કે તાયુભાઈ વાંધો પડ્યો છે તે નોખા થઈ ગયા. કાજલ નહીં તો પછી આ ગામમાં જૂના મકાનમાં રહેવા વી આવ્યા છે. તે ઓલા નવા મકાન બનાવ્યા એમાં? હવે એ તો એના ભાઈ ને એ બધા રહે છે. કાજલે કીધું કે જેવું છે અમારું ઘર છે એ બધા ભાઈઓ સમજી લે છે. આપણી કાજલ સમજણી ને, કાજલના મનમાં દુઃખ જ નહોતું કાંઈ, એવી રાજી ખુશીથી રહેતી. અને આપણે બીજું શું હોય? હે કાજલને આપણે દીકરીને જેમ ઉછેરીને મોટી કરી છે અને એ ઘરમાં એ સુખી છે, તો આપણે બીજું શું વાંધો છે? બધી તારી સાચી વાત, પણ આ વસ્તુ ખોટી થઈ છે. કાજલને નવા મકાનમાં એ લોકોને મોકલવા પડે. આ દગો કર્યો કાજલ આરે. અને હવે હું રવિને ભેગો થાઈશ ને રવિને બે શબ્દ કહેવાય પડશે મારે. હવે ભાઈનો મામલો, આપણે તો શું કહી? કાજલ ભલે મારી દીકરી નથી, તારી બેન છે બરોબર, પણ જિંદગી આખી મેં દીકરીની જેમ રાખી છે ને, એટલે એના હારે દગો થાય હું સહન નહીં કરી શકું. અને રવિ ભેગો થાય એટલે મારે એને કેવું જ છે. પણ બાજતા બોલતા ને પ્રેમથી હો, આપણે હગા છે ગમે એમ તોય. પ્રેમથી નહીં સમજે ને તો બાજુય પડશે બરાબર, પણ છોકરી હારે દગો હું સહન નહીં કરી શકું. સારું, પણ તમે નિરાયતે હો. હા હા હું જાઉં છું ગામમાં. હા. એ રવિ, અરે અરે રાજુભાઈ, કઈ બાજુ આમ ધોયડા ધોયડ? અરે જોવો ને ગામમાં જાવ છું રાજુભાઈ. આજ તો કેટલા ટાઈમ પછી ભેગા થયા હો બે હાડુભાઈ. કા રાજુભાઈ? પણ તને તો કઈ હાડુભાઈ ની પડી જ નથી. કાંઈ પણ કામ કરી લ્યો ને હાડુભાઈ ને ખબર ન હોય. તમે નોખા થઈ ગયા એવા સમાચાર મળ્યા મને. હા હો રાજુભાઈ, નોખા થઈ ગયા અમે બે માણા. ઘોડા બહુ રવિ તમે. બાયું કેમ નોખું ન થવાનું હોય? અરે રાજુભાઈ, બાઈઓ નથી કીધું, મોટા ભાઈ કીધું કે તમે નોખા થઈ જાવ કે. તો નોખા થઈ ગયા તે મકાન બકાન ના ભાગલા પડી ગયા છે ને? હા રાજુભાઈ, ભાગલા પડી ગયા અને અમે જૂના મકાનમાં રહેવા આવતા રહ્યા, મોટા ભાઈ નવા મકાનમાં રહેવા ગયા. વાહ રવિ કુમાર વાહ, તમે ભોળા બહુ હો. કેમ? કમાણું કોણ? હું. તો તમારે નવા મકાનમાં જવું જોઈએ મોટા ને? કાંઈ વાંધો નહીં, મોટો છે તે રે બરોબર, પણ મિલકત ના ભાગ પાડ્યા કે નહીં કયો તમે? હા રાજુભાઈ, મિલકત ના ભાગે પાડ નાખ્યા. કોણ ખોટી માથાકૂટ કરે, પણ નામે કરવાની મિલકત બાકી છે. અહીં થોડાક ટાઈમમાં નામે કરી નાખશું. તો જો રવિ કુમાર, હું તમને સાચી સલાહ દઉં છું. હું તમારો હાડુભાઈ છું બરોબર. હું તમારું ખરાબ કાંઈ વિચારતો નથી,
પણ મને એક વિચાર આવે છે કે હવે તમે મિલકતમાં ભાગ પાડો ને તો તમારા નામની પ્રોપર્ટી વેલાહર લઈ અને કાજલના નામે બધાય દસ્તાવેજ કરાવી જ નાખો. કાજલના નામે કેમ દસ્તાવેજ રાજુભાઈ? દસ્તાવેજ મારા નામે કરી તો હું વાંધો? જો રવિ, તમારા નામનો દસ્તાવેજ કરો ને તોય કઈ વાંધો નથી, કાજલના નામનો દસ્તાવેજ કરો ને તોય કઈ વાંધો નથી, અને દસ્તાવેજ ન કરો ને તોય મને કઈ વાંધો નથી. પણ જો બાયુના નામે દસ્તાવેજ હોય ને તો બાયુ રાજી રહે, અને જો તમારા નામનો દસ્તાવેજ હોય ને તો કાલ સવારે એમ કે હજી મને થોડુંક દ્યો, તો તમે તો ભોળા રહ્યા, એટલે તમે વળી પાછા નવા દસ્તાવેજ કરીને થોડુંક એને દઈ દો. એના કરતા બાયુ હોય ને તો એ લડી લે. જો 5 માણસને બોલાવીને દસ્તાવેજ થતો હોય ને ત્યારે હરખા જ ભાગ પડી જતા હોય. જો મારે એકવારની આવી લપ થઈ ગઈ છે ને એટલે હું તમને કહું છું, અને હું પાછા તમે હાવ ભોળા એટલે ભોળવાઈ જાવ. ભોળવાતા નહીં, દસ્તાવેજ ગાયગા કરાવી લ્યો ને કાજલના નામે કરાવજો. વાહ હાટુભાઈ વાહ, આજ તો તમે મને સાચી શિખામણ દીધી હો. અને આજ મને ઓલી કહેવત યાદ આવી ગઈ, હકપણમાં હાડું અને જમણવારમાં લાડુ. તો રવિ, હા? ઈ કહેવત તમને યાદ આવી ગઈ ને એમાં મેં થોડોક ઉમેરો કર્યો છે, તમે કહેતા હોય તો કહું. કયો કયો? જમણવારમાં લાડુ, હા. હકપણમાં હાડું, અને જો મારી વાત માનો ને તો આ રાજુ ખવડાવશે તમને કાજુ. ભલે જાઓ હાલો. હા. વાહ રાજુ વાહ, છેડો તો બરોબર દેવાઈ ગયો. હવે જો લાકડું હરખું ફિટ થઈ જાય ને તો રાજ્યા તારું કામ થવા માંડે. બીજું ક્યાં ગઈ? આયા બેસ ને અંદર કઈ ડાબલો ડાયટો નથી. સર્કિટ શોર્ટ થઈ ગઈ છે. એ સર્કિટ શોર્ટ નથી થઈ, મારી વાત સાંભળ. આહા, અરે બીજુની ઘરે હું ભોગવા જ આવી છું. હા, ઈ પછી મારી રીતે આવી જઈશ. હો? આહા. એ હું તો તમારા દાંત કાઢું, તમે કોના કાઢો છો? અરે ગાંડી, દાંત કાઢવાનો સમય આવ્યો છે. જિંદગી આખી હેરાન થયા, પણ જો હવે તું મારી વાતમાં સહમત થા ને તો હવે આપણે સોનાનો સૂરજ ઉગવાનો છે. કાઈ લોટરી લાગી છે કે હોનાની ઈટુનો ઢગલો જોઈ ગયા છો? એ લોટરી લાગી ગયેલી જ પડી હતી 20 વર્ષ થયા, પણ હાથમાં હવે આવી. ઈ વળી હું કાજલના નામે મિલકત થઈ ગઈ. કઈ વાત? હવે કાજલના નામે મિલકત થઈ, ઈ તો કાજલને કામ આવશે, એમાં આપણે હું? જો બુદ્ધિનો ઉપયોગ કરો ને તો આપણને ઈ મિલકત કામ આવે. કઈ રીતે? જો મિલકત કાજલના નામે થઈ ગઈ છે, હવે ધીમે ધીમે તું રોજ કાજલના ઘરે જવા માંડ અને રવિના વિરોધમાં કર કાજલને. ધીમે ધીમે બે માણાને અણબનાવ થવા માંડે, બાજવા માંડે, અને પછી છૂટું કરવાની વાત આવે એટલે આપણે ભેગા થઈને છૂટું કરાવી નાખી. પછી મિલકત લઈને કાજલ આપણા ઘરે આવી જાય. હા. અને પછી એક સારું ઘર ગોતી અને કાજલને પરણાવી દઈ. હા. અને કાજલ પરણીને બીજે જાય તો મિલકત તો ભેગી ન લઈ જાય. પણ આવું કરાય? અરે ગાંડી, તકનો લાભ લઈ લેવાય. 20 વર્ષ થયા કાજલની વાહે હેરાન થયા, તે એને મોટી કરી. અને આમ જો પૈસા હાટું તો પંડ નહીં વેચવું પડે, આમાં વેચવાની તો કઈ વાત છે નહીં. અને આપણે હારા ઘરે પાછી કાજલને પરણાવી છે ને. હા, અને રવિ ફોરો છે તો કાલ સવારે એના ભાઈ કુટુંબનું માનીને પાછો ન્યા આવી જાય તો મારી બેન તો દુખી થઈ જાય. એના કરતા પૈસા થઈ જાય અને બેનને ક્યાંક મોટા ઘરે વરાય. આપણે પૈસા વાળા થઈ જાવ તો પછી સામે હગોય આપણે પૈસા વાળો દળશે ને. એવું જ હોય ને. કાજલ. હા. શું કરસ? આઈ વાય બેન, જય શ્રી કૃષ્ણ. અમારે જય શ્રી કૃષ્ણ જ કરવાના રહ્યા ને. કા એવું કેમ બોલસ? તમે કુટુંબમાંથી જય શ્રી કૃષ્ણ કરીને અહીંયા આવી આવ્યા, અમારે અહીંયા આવીને જય શ્રી કૃષ્ણ કરવાના. જોઈને ઝાડ બળેસ જોઈને આ પાણીના ગુટડા ઘરે નથી ઉતરતા. કા હું થયું? બાબા પોત તો વારસ લેવા આવત. ભારતીયના બરેલા ઠાઠડીએ નો ઠરે એ વાત સાચી છે. રાત નથી ભલે તારા બનેવી નિંદર નથી આવતી. આમ હોય પણ શું થયું બેન? માંડીને વાત કરતો મને ખબર પડે ને. આ તમને આ ઓયડામાં કાઢ્યા, નોખા કાઢ્યા. ભલે મિલકત તારા નામે થઈ ગઈ છે, પણ આ છે ને ભોરી ભાભીનો છે. કાલ હવારેના ભાઈ કુટુંબ ચડાવશે તો આ તો તને ઠેબુ મારી દે. એટલે કહું છું કે અત્યાર સુધી તે મેં કીધું એમ જ કર્યું છે ને, હજી તારે હું કહું એમ જ કરવાનું છે. કેમ કે હું તારી બેન નથી, તારી માં છું. બેન તું મારી માં છો, મને ખબર છે શું કરવાનું. રવિને દબાવીને રાખ
અને કાઈ બોલે ને આમાં ત્રણ શબ્દ કહી દે ને માથું કાઢી દે. હું તો એમ કહું છું આ મિલકત નહીં ઓલી મિલકત પચાવી લેવાની છે હવે. કેમ કે દગો કર્યો. આપણે ખોટું નથી કરવું, આપણા મા બાપના ઈ સંસ્કાર નથી, પણ હવે દગો કરવાનો છે ગમે એમ કરીને. અને તું રવિ હારે મગજમારી કરવા જ માંડજે. આટલું નો સહન કરતી હો. ન કરું, તારી વાત સાચી છે. બસ ઈ લોકોએ મારી હારે દગો કર્યો, હવે તો હું બાંધીશ. અત્યાર સુધી કઈ નથી બોલી, પણ તું કેસ ને બેન, એટલે મારે થોડુંક માથા ભારે થાવું પડશે. તાર બનેવી મને કહેતા હતા કે લગભગ છે ને અડધો પગાર દી અને માને દી આવે છે, અને કાયમ કારખાનેથી આવીને એની માની ઘરે જાય પછી આ આવે છે. બટા હા, કુતરી હોય ને એવા જ ગલુડિયા હોય, કાઈ કહેવાનું ન હોય એમાં. એટલે ઈ પગાર હજી એને મન ઘરે દેવા જાય. ક્યાં ગયો છે ક્યાંય? મને કહું ગામમાં આટો મારી આવું એમ કીધું, હમણાં આવતા હશે. આવો જય શ્રી કૃષ્ણ. હા, અમારે તો જય શ્રી કૃષ્ણ જ કરવાના ને. બેહો. કેમ આવું કેમ બોલો છો? દીકરી દીધી એટલે લાસાર થઈ ગયા. બાકી બાપનો દુશ્મન આવેલા તોય કોઈ દી મારું આહુડું નથી પડ્યું, પણ જમાઈ આમ ન હોય. આટલા બધા ભોરા થઈ નો રે. સમજો લોહીનું ટીપું નથી રહ્યું. હથેળી મેં મોટી કરી છે, કોઈ દી કાંટોય લાગવા નથી દીધો. આયા આવીને અને ભૂખે ભેડો મહિનો લાગવા. બધી ખબર છે અમને, બધી ખબર છે. આમ ન હોય આમ. અને હાંભળી લેજો, આમ તેમ તો કાઈ થાવું જ ન જોઈએ. નકર હું હવે બોયલા વગરની નહીં રહું. તમારા ભાઈઓ છે ને ઈ જી કરતાય બાકી મારી અડફેટે ન સડવા જોઈએ. તમે મારા ભાઈઓ કુટુંબનું નામ ન લ્યો ને કે જરી મજા નહીં આવે. હા, તમે તમારું કરો. જોયું? આ હાટુથી મેં તને મોટી કરી હતી. આજ તારા ધણીએ તારી બેનને જાકારો દઈ દીધો, એમ કીધું તમે તમારું કરો. તો તમારું જ કરવાનું. અમારા ભાઈઓ કુટુંબમાં તમારે રહ લેવાની જરૂર નથી. હા, અમારી ખીચડી અમે ચોરીને ખાઈ એ લેવું. હાલો, મારી જ ભૂલ કે મેં આ બધું કર્યું. મારી જ ભૂલ. જોયું ને, તારા આંગળેથી મને તુકારો દેડો. આજ પછી તારી ઘરે આવી તમારા પેટલી હોય. બેન ઊભી રહે બેન. નો આવો તો કાઈ નહીં. આવી જાવ હો. હું છે આ બધું એમ પૂછું છું તમને. તો તારે બેન ને ખબર નથી પડતી કે લાઈ લગાડવા આવે હે? મારી બેન લાઈ લગાડવા આવી. આ મારી બેન લાઈ લગાડવા આવી એમ પૂછું છું તમને. તો હું કર્યું તારી બેને? હું ખોટું કીધું મારી બેને? હું મારી બેનના ઘરે હતી, મને હું દુખ હતું. આયા આવ્યા ગારું કરું છું. આ નરિયામાંથી લૂ લાગે છે તોય હું તમને કોઈ દી કાઈ નથી બોલી. પણ આજે હે ને તમે હદ પાર કરી છે એટલે સમજી જાયજો. આજ તમે મારી બેન હામા થઈ ગયા. ઈ મારી બેન નથી, મારી માં છે, માં. અને તમે જેને જાકારો દઈ દીધો, મને ક્યાંય ની નો રાખી. ઈ તારી બેન હોય ને તો અમારા ભાઈઓ છે. હું મારા ભાઈઓનું કઈ સહન ન કરું. ઈ મારા માના જઈના છે. અમે ભલે ભાઈઓ કપાઈ જાય પણ બહાર ના આવીને કઈ ને જરી મજા નો આવે. વાહ 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 વાહ. પૈણવા આવ્યા 500 જણાને લઈને, તઈ તમારા ભાઈઓ હતું, તમારું કુટુંબ હતું, તઈ ઈ છે ને મારી માં હતી, પારકી નહોતી. અને આજે મારી બેન બે શબ્દ તમને કહી ગઈ તો માંડી પારકી લાગવા એમ. મારી બેન આજે આ ઘરમાં નિહાકા નાખીને ગઈ, બોલીને ગઈ કે આજ પછી તારો ઉમરો ચડે ની તારા પેટની. આટલી હદ સુધી તમે મારી બેનનું અપમાન કર નાખ્યું. એને પગ મૂકા જેવું ન રાખ્યું. બસ હવે વાત પૂરી. જ્યાં મારી બેનનો પગ નહીં ને ત્યાં કાજલનો પગ નહીં, કેમ કે ઈ મારી માં છે. હા તો વઈ જાવ, તમને કોઈ ના નથી પાડી. આટલું કરતા કિંમત ન કરી પાટિયાની મારી. આ તો નીકળો જ. ખાતા ખાતા તમને ખોખા દુખે. નીકળો, હાલો પોચા પગે નીકળો. જાવત છું, નહીં આવું પાછી હું. નહીં મરી જાવ તમારા વગરની હું. તો તારા વગરે કોઈ નહીં મરી જાય. લે આવો આવો માસી, જય શ્રી કૃષ્ણ. કા બેટા કેમ છે? હારું? હા હારું છે. મને હું વાંધો જોજી. મારો તો મારી બેન બનેવી છે, મા બાપ ઠેકાણે છે, અને મને ક્યાં કઈ ઘટવા દે. મને હું વાંધો હોય. પણ એક દુઃખની વાત થઈ ગઈ કા તારી યારે? છૂટું થઈ ગયું ને તારું? હા, હવે એમાં એવું હતું, નકટી માસી ઈ લોકો હન માણસો જેવા હતા. પેલા મને ખબર નહોતી. નવું મને એમ લાગ્યું કે સારું છે બધું, આમ છે તેમ છે. પછી ધીરે ધીરે ખબર પડી ને પછી એવું બધું હવે હશે. ખાવા નહોતું થઈ ગયું મારા નસીબ. બીજું તો હું કયો, હું આપ્યું એ લોકોએ છૂટું કરવાનું? હું કઈ દીધું કે નહીં? ઓલી મારા નામે પ્રોપર્ટી નથી કરી રવિએ. કઈ? લે અમે નોખા થયા પછી જે રવિના ભાગની પ્રોપર્ટી હતી ને મારા નામે કરી હતી. પછી અમે છૂટું કર્યું તો એમાંથી 80% બે પ્રોપર્ટી રાખીને 20% પાછી દઈ દીધી છૂટું કરવામાં. ઠીક એવું, એટલે તારા નામે અડધી મિલકત તો આવી ગઈ ને? એટલે આવે જ ને. હા બરાબર. ઈ કેમ? એને મારે શું કરવું હોય નકટીમાં? ઈ મેં મારે બનાવીને બેનને આપી દીધી. મેં તમે જે કરો એ સાચું. આજ એને મને આવડી મોટી કરી છે, એને કઈક હક હોય ને, એને આશા હોય કે આ મારી દીકરી છે ની જવાબદારી અમારી ઉપર છે, તેની પ્રોપર્ટી હરખી સાચવીને રાખવી એમ.
ઈ બે દેખાતા નથી, કેમ ગયા? ઈ બે ગયા છે રાજકોટ. કેમ? ન્યા એક બીજો છોકરો જોવા ગયા છે. મને આજ સવારે ફોટામાં બતાવ્યો તો મને ગમ્યો. હારો છે, મારા લાયક પાત્ર છે. પૈસા ટકે હારું છે, 3-4 ઘરના કારખાના છે, 4 વ્હીલું છે અને છોકરાને પોતાની ઘરની પર્સનલ કંપની એની છે. તમારી બેન બનાવી કે લાવ અમે નક્કી કરી આવી, તને ગમે તો આગળ વધશું. મેં કીધું તમે બે કરો ને ઈ સાચું. અરે રે, કાઈક સમજ. ઈ બે જણા છે ને તને ફોહલાવી ને તારી મિલકત ને બધું લઈ લેવા માંગે છે ને હજુ તને પૈણાવીને તારા માથે રૂપિયા લેશે ઈ. નક્કી માસી, તમે હે ને વ્યવહારે મારા માસી થાવ છો ને એટલે તમારી મર્યાદા જાળવીને રાખું છું. તમારા મોઢા નથી તોડતી પણ પ્રેમથી કહું છું કે બોલવામાં હે થોડુંક ધ્યાન રાખજો. બધુંય બોલજો, મારી બેનનું બનાવીનું કાઈ ન બોલતા એવું નહીં સાંભળી લઉં. હું સાચું કહું છું, પછી તું પસ્તાઈશ મારી વાત સાંભળીને નહીં માનતો. અને છતાં જો તને મારા પર ભરોસો ન હોય, એ લોકો બહારથી આવે ત્યારે છાની માની હું વાત કરે છે ને ઈ તું ચૂપચાપ સાંભળજે, એ લોકોને ખબર ન પડે એમ. બરાબર? તમે કે માર માની લેવાનું. ખાલી એકવાર અખતરો તો કરી જો, પછી મને કહેજે તું. નહીં તો મને જિંદગી પર બોલાવતી જ નહીં, માસીનો મય ન બોલતી. બસ ઈ તો મને એવું લાગે છે કે આ તો અખતરો તમે કહો છો ને તો કરી લઉં, બાકી માસીનો મય ન કરે નહીં બોલું પછી આ ઉમરો ચડતાય નહીં હો. કરી લે બેટા, આ જમાનામાં અખતરા પેલા કરવા પડે હો, પછી માણાને ઓળખાય. હાલો જાવ માસીએ તો ન કહેવાનું કહી દીધું છે, પણ માસી આવું કોઈ દી ક્યારે બોલ્યા નથી આટલા ટાઈમમાં ને અત્યારે બોલીને ગયા તો અખોતરો કરી લો એટલે મારા મનને શાંતિ થઈ જાય. વિજુ હો અહીંયા હો કાજલ ક્યાં? હોતી છે ઈ કે માથું દુખે છે એટલે હુઈ ગઈ છે. આલા 10 લાખ રૂપિયા આ દોહી ના કાલ આપણે જોવા ગયા હતા ને એ ફાઇનલ થઈ ગયું અને એને કીધું કે 10 લાખ રૂપિયા લેતા જાઓ અને મારા ઘરે તમે મોકલી દો ને એટલે પાછા બીજા 10 લાખ આપીશ. એટલે 15 થયા. 20 થયા. તારું તો મગજ છે કે શું છે? હા કા 20 અને 20 અને ઓલા કેટલા? ઈ 35 કેટલા થયા? પછા ને 5. આમ જો હવે કાજલ લાયે મોકલી દે. હવે કાજલ નું જે થાવું એ થાય. આપણું ભરત ભરાઈ ગયું. હજી તો એવું લાગશે તો ન્યાય સટકાવી દેવું, આપણે ભરત જ ભરવાનું છે. સંતોષ રખાય થોડો. વાહ બેન વાહ, વાહ બનેવી, શું વાત કરી હે. હાજે તમારા બેયના જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. શબ્દ ટૂંકા પડશે શબ્દ. હું સમજાતો તમને બેને અને હું નીકળા. બેન તને બે બેન નહીં એક માનો દરજ્જો આપ્યો તો અને બનેવી તમને મેં બાપનો દરજ્જો આપ્યો તો. લાલચ, હે પૈસાની લાલચમાં તમે બે મારી જિંદગી બગાડી નાખી. આજે પૈસો એટલો મહાન થઈ ગયો કે સંબંધના નામ ઉપર રમત કાઈ છે જ નહીં. પૈસો સર્વસ્વ. બહુ કરી આ પૈસા એ દુનિયામાં બહુ કરી બેન. લોહીનું નોર્યું જોતો કરી. હાચું કહું ને તો આજે મને ઈ નથી સમજાતું કે આ દુનિયામાં કેનો વિશ્વાસ કરવો ને કેનો ન કરવો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.